જગદંબા એ તું જો ગણી અને અમે જપીએ તિહારાય જાપ પણ અખંડ મારી તારા દીવડા બરે મારી તું તા પરગટ આપોયા। જય શ્રી કૃષ્ણ, જય મા મોગલ। દરેક સમાજની એક આય હોય છે, પણ મા મોગલ એટલે એવી આય કે જે માત્ર કોઈ એક સમાજને નહીં પરંતુ 18 વર્ણની આય છે। અને આજે આપણે આવા આય શ્રી મોગલ માના ઇતિહાસ વિશે જાણીશું। તો મિત્રો, આજની ધર્મયાત્રા મોગલ માને સાથ। મિત્રો, જો તમને આવા વિડીયો અમારા પસંદ હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરી અને આવા ધાર્મિક અને જાણવા લાયક, જાણવા યોગ્ય, રહસ્યમય વિડીયો આપની સમક્ષ સૌથી પહેલાં મળી શકે। આવો જાણીએ આજની વાત। આ ઇતિહાસ 1350 વર્ષ જૂનો છે। મોગલ માના પિતાનું નામ દેવસુર ધાંધણિયા અને માતાનું નામ રાણબાઈ માં હતું। આઈનું જન્મસ્થળ ભીમરાળા છે। માતાજીનો જન્મ થયો ત્યારે માં બોલતા ન હતા। આથી તમામ લોકો એવું માનતા હતા કે મોગલ મૂંગા છે, પરંતુ તેમની શક્તિનો કોઈને ખ્યાલ ન હતો। મોગલ માના લગ્ન 40 વર્ષની ઉંમરે થયેલા। માં મોગલનું સાસરું એટલે જૂનાગઢના ભેસાણ તાલુકાનું ગોરવડિયા ગામ। માતાજી તેના ફઈના દીકરા સાથે પરણેલા। ગઢવી સમાજની એક પ્રથા છે કે ફઈ પાછળ ભત્રીજી જાય છે, એટલે કે ફઈના દીકરા સાથે દીકરીના લગ્ન કરવામાં આવે છે। ગાડા ધોડા પર માની જાન આવી હતી। માને કામમાં 15 જેટલી ગાયો આપી, ભેંસો આપી। સાથોસાથ એ સમયે દીકરી સાથે કામ કરવા બીજી કોઈ છોકરીને મોકલતા, તો એ સમયે આઈ વાંજીને માતાજીની સેવા કરવા માટે મોકલ્યા। એ સમયે માના લગ્ન અખાત્રીજના રોજ થયા હતા। પહેલાંના સમયમાં અખાત્રીજનું શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવતું હતું। માતાજીની જાન પ્રસ્થાન થઈ એટલે રસ્તામાં ચારણે માતાજીને ઘણા સવાલ પૂછ્યા, પરંતુ મોગલમાં કંઈ બોલ્યા નહીં। એટલે ચારણે વાંજીને પ્રશ્નો પૂછ્યા, તેથી વાંજી ચારણ સાથે વાતચીત કરવા માંડી અને તમામ પરિચય પણ આપ્યો। આમ વાતો કરતાં કરતાં જાન આગળ વધી। વાંજીએ ચારણને કીધું કે બાપુ, હું કંઈક જાણું છું। એટલે કવિરાજ બોલ્યા, બેટા તું શું જાણસ? ત્યારે વાંજીએ અડદના દાણા લઈ ઘા કર્યો અને કહ્યું, જો પછી જેમ જળબંબાકાર થઈ અને વરસાદ તૂટી પડે અને હળહળાટ પાણી આવતું થાય, તેમ જાનૈયા કપડાં ઊંચા પકડી અને દૂધમાં ડફળ ડફળ હાલવા માંડ્યા અને સાથોસાથ મોગલમાં પણ હાલવા માંડ્યા, જેથી લોકોને થયું કે આમાં લાંબી બુદ્ધિ નથી, નકર આવું ન કરે। વાંજીએ આ પરચો દેખાડ્યો અને અડદના દાણા નાખી વાંજીએ જંગલ પણ સળગાવ્યું। આમ આગળ વધતા ગયા અને ગામનું પાદર આવ્યું, એટલે ઉતારા નાખ્યા અને બેઠા। ત્યારે મોગલ માના સાસરા પક્ષે સામૈયાની તૈયારી કરી અને ઢોલ નગારા લઈને આવ્યા। પહેલાંના સમયમાં એવો નિયમ હતો કે દસૈયું નાહ્યા પછી જ કોઈ નવોઢા તેના કપડાં બદલી શકે, પરંતુ મોગલ માએ તે કપડાં તો પહેલાં જ બદલી નાખ્યા હતા। ચારણે મનમાં એક વિચાર આવ્યો કે તેમણે વાંજીને કોઈ પણ પ્રકારની શાબાશી ન આપી, એટલે વાંજીની બાજુમાં જઈ કવિરાજ બોલ્યા કે શાબાશ વાંજી, તું તો કામની બાઈ લાગસ। એટલું બોલી ઊંચો હાથ કરી વાંજીની તાળી લીધી। અને ચારણોના રીતિ રિવાજ અનુસાર પરનારીની તાળી ન લેવાય, તોય ચારણે તાળી લીધી અને આ તાળીનો પટાકો પડતાં મોગલમાના ભ્રમર ફર્યા અને માએ સામે નજર કરી કહ્યું, હે ચારણ, આ તો આપણી બેન દીકરી કહેવાય, એટલે હારે તે હાથ તાળી લીધી, શરમ નથી આવતી? ઉપરાંત કહ્યું કે આય માને જિંદગી પણ તેની જ સાથે કાઢવાની હતી। લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને હાહાકાર મચી ગયો કે મૂંગી આય બોલી। અને ત્યારે મા કોપાયમાન થયા। માના વાળ ઊંચા થઈ ગયા અને મહાકાળી રૂપ ધારણ કર્યું। આય મોગલના આ મહાકાળી રૂપનું દર્શન કરી લોકોમાં હાહાકાર મચી ગયો। તેઓ માને પગે લાગવા માંડ્યા, પરંતુ માતાજીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું
તેની કોઈને જાણ ન હતી. આ સમયે માં મોગલે ધરતીને અરજ કરી, મને તારામાં સંભાળી લે, અને ધરતી ફાટવા માંડી. પરણેતરના કપડાં પહેરેલા અને મોગલ ધીમે ધીમે ધરતીમાં સમાવા લાગ્યા. વાંજીના મનમાં સંકોચ થવા લાગ્યો કે એક તાળીના કારણે માએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. લોકોને ખબર પડશે તો જીવવું મુશ્કેલ થઈ જશે. વાંજી આવીને દોડી આઈના પગમાં પડી અને બોલ્યા કે તાર તો એ મારી તું અને માર તો એ મારી તું. એટલે માએ દયા ખાઈ વાંજીને ખોળામાં લીધી. તો આ કારણે વાંજી આજે પણ ભીમરાળા મોગલમાં સ્થાપિત છે. અને હાલ પણ ભીમરાળાના ફળામાં મેલડીમાં 71માં આઈ વાંજી વચરાજ સોલંકી અને વીર કે જે ક્ષેત્રપાળ છે રહેલા છે. પછી માં મોગલ ગોરવિયાળીની ધરતીમાં સમાઈ ગયા અને હાલ મોગલ પણ ગોરવી મોગલ તરીકે ઓળખાય છે. ધરતીમાં સમાતા સમયે મોગલમાંના શબ્દો હતા કે બાપ ચારણો માટે હર હંમેશ આશીર્વાદ રહેવાના અને 9 લાખ લોબડિયાળીને જન્મ માટે ચારણનો જ ખોળો જોઈએ, અન્ય કુળમાં આઈ ન અવતરે. 9 લાખ લોબડિયાળીમાંથી મોગલે મહાકાળીમાંથી અવતાર ધારણ કરેલ. ધરતીમાં સમાતા સમયે મોગલમાએ પરણેતરનો પોશાક પહેર્યો હતો. આ બોલ્યા કે આ પોશાક પહેર્યો છે તેના કારણે એમનો જે પરિવાર છે તે દર 3 વર્ષે માને આ પોશાક પહેરાવે. આ કારણે મોગલ માનો તરવાળો રાતના 12 વાગે પહેરાય છે. અને એ વખતે માનો ભૂવો હોય તે છાબને અડી અને ધાબળી લેવા જાય એટલે સેકન્ડ વારમાં આકાશમાંથી મા મોગલનું કિરણ આવી અને જે સમાજ બેઠો હોય તેના પર પડે અને લોકોમાં કોટીના પાપ નષ્ટ થાય તેવા મોગલમાંના આશીર્વાદ છે. આમ છાબને અડવા મા મોગલ આવે અને 3 વર્ષે આવીને વસ્ત્રો ચડાવવામાં આવે. તેનું નામ તરવાળો. તરવાળા માટે ચારણી ચરચ રજૂ કરે છે, માતાજીને રીઝવે છે. એનાથી પહેલાંના સમયે રાતના તરવેળાનો સમય હોય, ગુગળનો ધૂપ થતા હોય અને ચારણી આય ચરજુ ગાય એટલે ભલભલાના હૃદય ધધડી જાય અને ધૂણતા ન હોય એ ધૂણવા લાગે. આ આર્તનાદની તાકાત છે. આર્તનાદ થાય એટલે મડા પણ ઊભા થાય અને ચારણની ધાબળી માની તાકાત છે કે ધાબળી ઓઢી આય મળદા પર હાથ ફેરવે એટલે મળદા પણ ઊભા થઈ જાય. ચારણોના 3.5 પાડામાં 9 લાખ લોબડિયાળી, 84 ચારણ અને એક સંત, ઈસરાસો પરમેશ્વરા, સાંઈજી ઝૂલો, કોલવો ભગત, જેતબાઈમાં, હાંસબાઈમાં, રાધામાં આવા અનેક મહાન દેવતાઓ અને દેવીઓ થઈ ગયા છે. તો મિત્રો, આ હતી આઈમાં મોગલની વાત જે આપ સમક્ષ રજૂ કરી. માના તો જેટલા પરચા અને વાતો કરીએ એટલી ઓછી. આપને ગમી હોય તો ફરી પાછા લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય મા મોગલ.